નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ફાળાનો ફાયદો કોને કોને મળ્યો છે, આ વાત હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે, પરંતુ વધુ સ્પષ્ટ કરવા માટે એસબીઆઈને આજે સુપ્રીમ કોર્ટે ફરી ખખડાવી છે। સુપ્રીમ કોર્ટે જે યુનિક કોડ નથી આપ્યા, જેનાથી એ ખબર પડે કે ચૂંટણીના ફાળામાં કઈ કંપનીએ કઈ પાર્ટી માટે બોન્ડ ખરીદ્યા હતા, આ વાત અત્યાર સુધી ખુલીને સામે નથી આવી અને તેનાથી જ સુપ્રીમ કોર્ટ આજે ફરી નારાજ થઈ અને એસબીઆઈને ફરી ખખડાવી અને આજે એક નોટિસ પણ ફટકારી। સોમવાર સુધી એટલે કે 3 દિવસમાં એસબીઆઈએ એ યુનિક કોડ પણ આપવાના રહેશે, જેનાથી આ ખબર પડશે કે કઈ કંપનીએ બોન્ડ ખરીદ્યા કઈ રાજકીય પાર્ટીને આપવા માટે। અત્યારે તો જે એસબીઆઈએ સુપ્રીમ કોર્ટના ખખડાવ્યા બાદ જે ડેટા ચૂંટણી પંચને આપ્યા અને ચૂંટણી પંચે જે વેબસાઇટ પર અપલોડ કર્યા, તેનાથી જ ઘણું બધું ચિત્ર તો સ્પષ્ટ થઈ જાય છે કે આ ફાળાની પાછળ ઘણાને ફાયદો પહોંચાડવાનું કામ થયું છે। આખી ક્રોનોલોજી જો આપણે સમજીએ તો કોઈ જગ્યાઓ પર ઈડીની રેડ પડે છે, સીબીઆઈની રેડ પડે છે અને તેઓ જ બોન્ડ ખરીદે છે। ત્યાં બીજે એવા પણ ક્રોનોલોજી સેટ થઈ રહી છે કે જેને આ બોન્ડ ખરીદ્યા છે એને થોડા સમયમાં જ કોઈ ટેન્ડર મળ્યું છે। ભારતીય જનતા પાર્ટી આ જે કાયદો છે, આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ જે કાયદો લાવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આનાથી ભ્રષ્ટાચાર મટશે, આમાં પારદર્શકતા આવશે, એટલે બધું ચોખ્ખું થઈ જશે, પરંતુ આ તો ખૂબ મોટું એક જાણે કે કૌભાંડ થઈ ગયું હોય તેવું સામે આવી રહ્યું છે। હાલ આ ચૂંટણી બોન્ડ પર જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જે કંપનીઓએ સૌથી વધારે બોન્ડ ખરીદ્યા છે તેઓ સૌથી વધારે વિવાદમાં છે। એમના ત્યાં તો ઈડી અને સીબીઆઈની રેડો ચાલે છે, તેમની તો મિલકતો પણ ટાંચમાં લેવામાં આવી છે। તો આવી કંપનીઓ આટલા કરોડો રૂપિયાના બોન્ડ કેવી રીતે ખરીદી શકે છે? આ બોન્ડ તેમને કોના માટે ખરીદ્યા હતા એ તો સોમવાર પછી જ બહાર આવશે, પરંતુ સીબીઆઈ અને ઈડીની રેડ બાદ આ પ્રકારે બોન્ડ ખરીદવા કે પછી બોન્ડ ખરીદ્યા બાદ તેમને ટેન્ડર મળવા, આ બધું ખુલ્લું સામે આવી રહ્યું છે। એસબીઆઈની ભૂમિકા આમાં ખૂબ જ શંકાસ્પદ છે। એસબીઆઈ કોને બચાવવા માંગે છે? એ કંઈક ના કંઈક કારણસર કંઈક છુપાવવા માંગે છે, પરંતુ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ આ મામલે કશું બાકી રાખવા માંગતા નથી। આજે એસબીઆઈને ફરી ખખડાવી છે કે જે માહિતી તમારી પાસે માંગવામાં આવી હતી તે માહિતી તમે નથી આપી। યુનિક કોડ નહીં હોય તો પછી બોન્ડ ખરીદનાર અને આ બોન્ડ કોના માટે હતો તે ખબર કેવી રીતે પડશે? એટલે સોમવાર સુધી યુનિક કોડ આપવાની પણ હવે વાત કરી છે। ચૂંટણી બોન્ડ ચૂંટણી પહેલાં જે આ બોમ્બ ફૂટ્યો છે તેનાથી ઘણા લોકોને ઘણું નુકસાન થઈ શકે છે। વોટનું નહીં પરંતુ નૈતિકતાનું, કે જે મોટી વાતો કરતા હતા કે અમે ભ્રષ્ટાચારને દૂર કરીશું, આજે આ સાબિત થઈ રહ્યું છે કે આ યોજનામાં ખૂબ મોટા ભ્રષ્ટાચારો પણ થયા છે। હવે સાબિત કોણ કરશે, ક્યારે કરશે કે તમે પોતે સમજી જશો, એ તમારા વિવેક પર આધાર છે।